જે બોલિવૂડની અભિનેત્રી જે અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે એના સંન્યાસના કારણે મમતા કુલકર્ણી. એક સમયની બોલ્ડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો છે. 25 વર્ષ બાદ ભારત આવેલી મમતા કુલકર્ણીએ મહાકુંભ મેળામાં વિધિવત રીતે ખુદનું પિંડદાન કરીને કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ છે. આ સાથે જ મમતા કુલકર્ણીએ પોતાનું નામ બદલીને યામિની મમતા નંદગીરી એવું નામ ધારણ કર્યું છે. મમતા કુલકર્ણીએ સંગમમાં પોતાનું પિંડદાન કર્યું. તેણે ફૂલોથી શણગારેલી થાળીમાં દીવો ગંગામાં તરતો મૂક્યો. ત્યારબાદ અભિનેત્રીએ પવિત્ર જળમાં ડૂબકી લગાવી. મીડિયા સાથે વાત કરતા મમતા કુલકર્ણીએ કહ્યું, આ મહાદેવ, મા કાલી અને મારા ગુરુનો આદેશ હતો. આ બધું તેમણે નક્કી કરી લીધું હતું. તેમણે આજનો દિવસ પણ નક્કી કર્યો હતો. મેં કંઈ જ નથી કર્યું. काफ़ी लोग नाराज़ हैं, मीडिया लोग नाराज़ हैं, मेरे फैंस नाराज़ हैं. उनको लगा कि मैं वापस बॉलीवुड आऊँगी, लेकिन ठीक है, जैसे ईश्वर की इच्छा. महाकाल और महाकाली के इच्छा के आगे किसी का कुछ नहीं चलता. वही परब्रह्म. કુંભ મેળામાં જવું છે પણ ટિકિટો નથી મળતી. ચિંતા ના કરો, આપણા ગુજરાતીઓ માટે હવે કુંભ મેળામાં પહોંચવાનું સાધન એસટી અમારી સલામત સવારી. ગુજરાતના શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે સકારાત્મક નિર્ણય કર્યો, જેમાં ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે તેવું વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું. જેમાં 3 રાત્રિ અને 4 દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ 8100 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આગામી તારીખ 27મી જાન્યુઆરીથી થશે. આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે. તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે. જે લોકો મહાકુંભ જવા માટે ઈચ્છતા હોય તેઓએ ફરજિયાત અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહારાષ્ટ્રના ભંડારામાં સેનાની એક ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો અને 8 કર્મચારીઓના મૃત્યુ થયા. મહારાષ્ટ્રના ભંડારામાં એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી મોતનો આંકડો 8 સુધી પહોંચી ગયો છે. મૃતકોમાં તમામ કર્મચારીઓ છે, જ્યારે અનેક કર્મચારીઓને ઈજા પહોંચી છે. આ વિસ્ફોટ ફેક્ટરીની આરકે શાખા વિભાગમાં થયું હતું. ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે હથિયાર બનાવવા માટે વપરાતી ભારે સામગ્રીના ટુકડા ચારે બાજુ પથરાયેલા છે. એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે વિસ્તારમાં લોકોમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટનાને લઈ રાહત બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ઓર્ડનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરી જણાવ્યું કે ઓર્ડનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા છત ધરાશાયી થઈ હતી, જેમાં 15થી વધુ કામદારો દટાયા છે. પ્રારંભિક માહિતીના આધારે એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે 5ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. ગુજરાત હવે ઉડતા ગુજરાત બનવા લાગ્યું છે, કારણ કે ફરીથી રાજ્યમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે અને એ ડ્રગ્સ એક ફેક્ટરીમાં બની રહ્યું હતું, એ પણ ગુજરાતમાં. રાજ્યમાં વારંવાર ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હાલમાં જ આણંદના ખંભાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું. એટીએસની ટીમે બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાંથી 107 કિલોથી વધારે અલ્પ્રાઝોલન પાવડર જપ્ત કરાયો છે. આ ડ્રગ્સને ઊંઘની ગોળીમાં નાખીને ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ તો સમગ્ર મામલે એટીએસે નોકરી કરનારા 5 આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સને જપ્ત કરવા બદલ એટીએસને અભિનંદન પાઠવ્યા. 107 કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે. આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે
હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલીસિંગના કારણે આપે ખૂબ સારી રીતે એક ઓપરેશન ડિટેક્ટ કર્યું છે. આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અમરેલીના કથિત સરઘસ કાંડમાં હવે માનવ અધિકાર આયોગ પણ મેદાને આવ્યું છે અને આ માનવ અધિકાર આયોગે તો ડીજીપીને જ નોટિસ પાઠવી દીધી છે. અમરેલીમાં સર્જાયેલા લેટરકાંડમાં મોટું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ કોંગ્રેસ સામસામે આક્ષેપ પર પ્રત્યાક્ષેપ કરી ચૂક્યું છે. ત્યારે હવે પાયલ ગોટીના સરઘસ કાઢવા મુદ્દે માનવ અધિકાર આયોગ પણ મેદાને આવ્યું. તેમણે ડીજીપીને નોટિસ પાઠવી છે અને સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડ કરવા મુદ્દે જવાબ માંગ્યો. એક નોટિસ ડીજીપીને પાઠવવામાં આવી છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા. કયા સંદર્ભમાં આ નોટિસ પાઠવવામાં આવી છે અને તેમાં શું શું કહેવામાં આવ્યું છે? સરઘસ જે આ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે અને મોડી રાતના દીકરીની ધરપકડ કરવામાં આવી છે, એ એરેસ્ટ બાબતેની નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઇન્સ વિરુદ્ધનું કૃત્ય છે. તેથી મેં ફરિયાદ ફાઇલ કરી હતી. આ ફરિયાદનું નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને ફરિયાદને વાંચી એનું સુઓ મોટો કોગ્નિઝન્સ લીધું છે અને ડીજીપીને આ બનાવમાં પોતાનો જવાબ રજૂ કરવાનું જણાવેલું છે નોટિસ દ્વારા. આજે જવાબ માટેથી જણાવવામાં આવ્યું છે, કેટલા સમયમાં આ જવાબ રજૂ કરવાનો રહેશે ડીજીપી દ્વારા અને બાદમાં કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? નોટિસ જે મને મળી છે નોટિસની કોપી, તે પ્રમાણે 2 અઠવાડિયાની અંદર ડીજીપીએ જવાબ રજૂ કરવાનો છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન સમક્ષ. સુરતમાં ગુનાખોરી વધવાના કિસ્સા બની રહ્યા છે. ગુનેગારોને પોલીસનો ડર નથી. શા માટે? એના ઘણા બધા જવાબોમાંથી એક જવાબ સંદેશ ન્યૂઝે શોધી નાખ્યો છે. રાજ્યમાં ઘણી જ વસ્તુઓ માત્ર કાગળ પર જ કામ કરે છે અને હવે એક એવું પોલીસ સ્ટેશન સામે આવ્યું કે જે માત્ર કાગળ પર છે. સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું તો તેમાં જોવા મળ્યું કે અહીંયા તો માત્ર કેબિન મૂકી દેવાયું છે. પોલીસ સ્ટેશનમાં તો કોઈ છે જ નહીં. પીઆઈ બેસતા હશે, અત્યારે તો કોઈ ખુરશી ટેબલ દેખાઈ નથી રહ્યું. તેવી જ રીતે અહીંયા તમને દેખાશે કે એક બીજું રાઇટર ડી સ્ટાફ કહો, લોકઅપ તો નથી દેખાઈ રહ્યું, પરંતુ આ 21 તારીખે કાર્યરત થઈ ગયું છે એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. ફરીથી આપણે બહાર જઈને જોઈએ કે આ પોલીસ સ્ટેશન બહારથી કેવું દેખાય છે અને આ પરિપત્ર જાહેર થઈ ગયો છે કે આ પોલીસ સ્ટેશનો કાર્યરત કરી નાખવામાં આવ્યા છે. અહીંયા તમારી સામે છે કે પીઆઈ છે, સ્ટાફ નથી. ત્યાં ફાયર ઓફિસર નથી પરંતુ સ્ટાફ છે. આ ચૂક કેવી રીતે થઈ રહી છે ખરેખર લોકો પણ વિચારી રહ્યા છે. ડ્રીમ સિટી એટલે કે સુરત ડાયમંડ બુર્સની બરાબર સામે આવેલું કન્ટેનર ને પોલીસ સ્ટેશન જાહેરાત કરી નાખવામાં આવ્યું છે અને ભીમરાજ ફાયર સ્ટેશનની અંદર સ્ટાફ છે પરંતુ ફાયર ઓફિસર નથી. અહીંયા પીઆઈ છે પરંતુ પોલીસ સ્ટેશન નથી અને સાથે સ્ટાફ નથી. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીમાં બધું જ સમૂહ સૂત્રું નથી. અંદરના ડખા હવે છડે ચોક સામે આવે છે અને આવું જ ખેડા જિલ્લામાં પણ થયું. જિલ્લા ભાજપ પ્રમુખ અને કેસરીસિંહ સામસામે આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહીવાળી પાર્ટી છે ને દર 6 વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે. પહેલાં એમાં પ્રાથમિક સદસ્ય, ત્યારબાદ સક્રિય સદસ્ય અને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે. જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી. જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. 2024ની અંદર પણ હું સદસ્ય તરીકે જે અભિયાન ચાલતું હતું એની અંદર પણ હતો. એ અભિયાનની અંદર જોડાયો. હું પણ સદસ્ય સભ્ય 2024ની અંદર બનેલો જ છું. આજથી 4 મહિના પહેલા તમે જ જિલ્લાના પ્રમુખ છો, તમે ચૂંટણી સમિતિની અંદર આખા જિલ્લાની એ સમિતિની અંદર પણ મારું નામ જ્યારે મૂક્યું છે ત્યારે જો તમને જિલ્લા પ્રમુખ તરીકે સદસ્ય જો હું ના બન્યો હોય તો તમે મને ચૂંટણી કમિટીની અંદર કઈ રીતે મારું નામ સમાવેશ કર્યું. સાથે સાથે સંઘની ખેડા જિલ્લા સંઘની ચૂંટણી હતી ત્યારે પણ તમારે જો હું સદસ્ય નહોતો જ બન્યો, હું ભારતીય જનતા પાર્ટીનો સભ્ય જ નથી, તો તમારે સંઘ બાબતે મારી જોડે મીટિંગ શું કરવા કરવી પડે.